सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात्कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्तु हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादिक चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं नाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया सर्वोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपः प्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। एकादश स्कंदनो आ 17 अध्याय ચાલી રહ્યો છે. ત્યાં વર્ણાશ્રમ ધર્મનું વર્ણન છે. આ વર્ણ આશ્રમની ઉત્પત્તિ કેવી થઈ એનું વર્ણન કરતા કહ્યું विप्रक्षत्रे विशूद्राः मुखबाहो रूपादजाः
વૈરાજાત પુરુષાત જાતા. આ 4 વર્ણ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, એ ભગવાનમાંથી વિરાટ પુરુષમાંથી ઉત્પન્ન થયેલા છે. મુખ બાહુ ઉરુપાદજા, ભગવાનના મુખમાંથી બ્રાહ્મણનો, બાહુમાંથી ક્ષત્રિયનો, ઉરુ વક્ષસ્થળમાંથી વૈશ્યનો અને ચરણમાંથી શૂદ્રનોની ઉત્પત્તિ થઈ. એ આત્મા 4 લક્ષણ, આ બધા પોતપોતાના સ્વભાવ પ્રમાણે વર્તન કરતા હોય છે. અથવા એમ કહી શકાય કે કેવી રીતે એમને ઓળખવા, તો દરેકના સ્વભાવ અનુસાર અને આચરણથી એમની ઓળખ થાય. પછી 4 આશ્રમની ઉત્પત્તિ ગઈ, એ પણ વિરાટ પુરુષમાંથી થઈ. ગૃહાશ્રમો જગનત બ્રહ્મચર્યમ હૃદો મમ વક્ષસ્થાનાદ વનેવાસ ન્યાસ શીર્ષને સંસ્થિત. આ ગૃહસ્થાશ્રમ જે છે એ ભગવાનના વક્ષસ્થળમાંથી જન્મ્યો. બ્રહ્મચર્ય છે ભગવાનના હૃદયમાંથી. વાનપ્રસ્થાશ્રમ છે ભગવાનના વક્ષસ્થળમાંથી. વક્ષ ઊંચું કહેવાય એટલે સૌથી નીચો ગૃહસ્થાશ્રમ, એથી ઊંચો બ્રહ્મચર્યાશ્રમ, એથી ઊંચો વાનપ્રસ્થાશ્રમ. ન્યાસ શીર્ષની સંસ્થિત. સંન્યાસ છે ભગવાનના મસ્તકમાંથી ઉત્પન્ન થયો. આ મુખ બાહુ ઉરુપાદજા, ત્યારે નીચે ઉતરતી કક્ષા કહેવામાં આવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, મુખ, બાહુ, વક્ષસ્થ અને ચરણ. જ્યારે આ ગૃહસ્થાશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસ. વક્ષસ્થળમાંથી, હૃદયમાંથી, વક્ષની ઉરુ અને નાભીમાં, ઉરુમાંથી એટલે સાથળમાંથી, વક્ષસ્થળ હૃદયમાંથી, વક્ષસ્થળમાંથી, મસ્તકમાંથી. વર્ણાનામ આશ્રમાણામ છે જન્મભૂમિ અનુસારિણી પ્રકૃતિ આસન. આ બધાની પ્રકૃતિ સ્વભાવ કેવી રીતે નક્કી થયો? ભગવાનના કયા અંગમાંથી કે કયા પ્રદેશમાંથી વર્ણનો આશ્રમની ઉત્પત્તિ થઈ, એ પરથી એનું જે પ્રકૃતિ નક્કી થાય. નીચે નીચોત્તમોત્તમા, જે ઉપરના ભાગમાંથી જેની ઉત્પત્તિ થઈ એની પ્રકૃતિ ઊંચી છે, નીચેના ભાગની ઉત્પત્તિ એની પ્રકૃતિ નીચી છે. એટલે બ્રાહ્મણની અને સંન્યાસની ઊંચી પ્રકૃતિ. પછી આવે છે ક્ષત્રિય અને વાનપ્રસ્થ, પછી આવે વૈશ્ય અને બ્રહ્મચારી, પછી આવે છે શૂદ્ર અને ગૃહસ્થ. આ પ્રકારની પ્રકૃતિ કહેવામાં આવી. ઊંચા સ્થાનમાં ઊંચી, બીજા સ્થાનમાંથી નીચે. ગૃહસ્થાશ્રમમાં ભોગની ભોગ પ્રધાન આશ્રમ છે ને, એટલા માટે. આમ તો ગૃહસ્થાશ્રમ બીજા તો ચાલે એમ જ નથી, છતાંય પણ પ્રાધાન્ય શનું જે આ પ્રકારે કહેવામાં આવ્યું. શમો દમસ્તપશૌચમ સંતોષ શાંતિરાજવમ મદભક્તિશ્ચ દયા સત્યમ બ્રહ્મ પ્રકૃતિસ્તિમા. આ બ્રાહ્મણની આ પ્રકારની પ્રકૃતિ હોય એ સત્વની પ્રધાનતા છે. બ્રાહ્મણમાં સત્વની પ્રધાનતા, અને તેથી પછી રજોગુણ તમોગુણ જવું હોય ત્યાં આગળ શમ મનની શાંતિ, દમ ઇન્દ્રિયના પર પ્રભુત્વ, તપશ્ચર્યા, આ બધી વસ્તુમાં સ્વાભાવિક પ્રેમ હોય ને. શૌચમ અને સ્વચ્છતા માટે, પવિત્રતા માટે સંતોષ, ત્યાં સાત્વિક પ્રવૃત્તિના જે હોય ને સંતોષ હોય. શાંતિ, ક્ષમાશીલતા, આર્જવમ પ્રામાણિકતા, આર્જવમ સરળતા, નિષ્કપટતા. બંધ થઈ ગયું છે એટલે મને કે મત ભક્તિ છે. ત્યાં એ સત્વગુણ ભગવાનની ભક્તિ પણ સ્વાભાવિક હોય. દયા સત્યમ, દયા સત્યનિષ્ઠા, આ બધા બ્રાહ્મણની પ્રકૃતિ પણ સ્વભાવ છે. સ્વાભાવિક બ્રાહ્મણે સાત્વિક પુરુષ આ પ્રકારનો હોય. એટલે વૈદિક કાળની અંદર જયારે આ વર્ણ વ્યવસ્થાની વાત કરવામાં આવી ત્યારે એ ખરેખર તો માણસની પ્રકૃતિ કે સ્વભાવ પરથી નક્કી કરવામાં આવ્યું. પછી એ જન્મ પરથી નક્કી કરવામાં આવી.
જન્મથી નક્કી થાય કે આ બ્રાહ્મણ છે, ક્ષત્રિય વગેરે, પણ જન્મથી વર્ણ નક્કી કરવો બહુ શ્રેષ્ઠ વસ્તુ નથી, પરંતુ એ સિવાય બીજો કોઈ ઉપાય પણ નથી. કારણ કે માણસનો સ્વભાવ જે છે ને એ તો આંતરિક વસ્તુ છે, બહારથી એને માપવાનું આપણે તો કોઈ માપદંડ નથી. એટલે માણસના બહારથી ખબર ના પડે કે આ બ્રાહ્મણનો સ્વભાવ છે, ક્ષત્રિયનો સ્વભાવ શું છે. એટલે કેવી રીતે એના ધર્મ જે છે, એની કયા કર્તવ્ય છે, એ કર્તવ્યની વહેંચણી કેમ કરવી. ગુણ કર્મ વિભાગ છે. કર્મ અર્થાત કર્તવ્ય છે બધા એમના ગુણ એટલે કે પ્રકૃતિ પ્રમાણે વિભાગ કરવામાં આવે એ શ્રેષ્ઠ વસ્તુ છે. પરંતુ પ્રકૃતિનો નિર્ણય કરવો અઘરો હોવાના કારણે જન્મથી પ્રકૃતિ નક્કી કરવામાં આવે કે જન્મથી બ્રાહ્મણ, જન્મથી ક્ષત્રિય વગેરે. એની પાછળ એક પ્રકારની સમજ કરી કે જે કોઈ જીવનો જ્યાં જન્મ થાય ત્યાં એના કર્મ પ્રમાણે જન્મ થતો હોય છે. કર્મના નિયમ પ્રમાણે આ થતું હોવાના કારણે કર્મ મનુષ્યને એવી જગ્યા લઈ આવે જે એને માટે યોગ્ય સ્થાન હોય એમ માનીને એવું અનુમાન કરવામાં આવે કે બ્રાહ્મણના કુળમાં જો જન્મ થયો એનો સ્વભાવ બ્રાહ્મણ હોવાની ઘણી શક્યતા છે. કર્મને અહીંયા લઈ આવ્યું છે. આ બધું એ રીતે વર્ણન વ્યવસ્થા, વર્ણન નિર્ણય પણ જન્મથી થયો એ બરોબર છે. જ્યાં સુધી સમાજના સભ્યો આ વર્ણ અને આશ્રમ ધર્મનું નિષ્ઠાથી પાલન કરતા હોય ત્યાં સુધી બરાબર છે. તો શક્ય છે કે એ પ્રકારે જન્મ અને વર્ણની પણ તો કે સુમેળ હોય બે વચ્ચેનો. એકવાર પછી એ ન થાય, ધીમે માણસ જયારે પછી છૂટ લેવા માંડે અને વર્ણ આશ્રમના ધર્મનું પાલન બરોબર ન થાય ત્યાર પછી આ બધો કર્મનો નિયમ પણ લાગુ ના પડે. અને તેથી એટલે ધીમે પછી આ વ્યવસ્થા જે છે એ જન્મથી નક્કી કરવાની જે માપદંડ છે ધીમે પછી વધારે ને વધારે હીન બનતો ગયો. ધીમે આ વ્યવસ્થામાં વધારે પછી ક્ષીણતા આવતી ગઈ. પછી એવું થવું જોઈએ પછી કોઈ એવા મહાપુરુષો જન્મે જ નક્કી કરે નહીં આ બ્રાહ્મણ. એટલે આપણે પુરાણોની અંદર પણ જોઈએ છીએ, મહાભારતમાં, રામાયણમાં કે પુરાણોની અંદર પણ જોઈએ છીએ કે ઘણીવાર આ પ્રકારનો સુમેળ ના હોય. જન્મ અને વર્ણ વચ્ચે કે પ્રકૃતિ વચ્ચે સુમેળ ના હોય એવું ઘણી જગ્યાએ બન્યું હોય. શુદ્રના કુટુંબમાં જન્મેલો પણ મહાન ભક્ત હોય અને બ્રાહ્મણ ક્ષત્રિયના કુટુંબમાં જન્મેલો મહાન દુષ્ટ હોય, એવું બહુ બનેલું હોય છે. અને એટલે એને કારણે ઘણો અન્યાય થતો હોય, ઘણી બધી પક્ષપાત થતો બહુ થતું હોય છે. એની પછી આ અન્યાય વગેરેને કારણે મનની અંદર માણસમાં એક ઘવાની લાગણી રીત જતી જમા થયા કરતી હોય. એને કારણે આ વર્ણાશ્રમ વર્ણ વ્યવસ્થા જે ખરેખર તો ઉત્તમ વ્યવસ્થા છે, જેને કારણે સમાજમાં વ્યવસ્થા છે, સમાજની સમૃદ્ધિ છે, સમાજની ઉન્નતિ છે અને વ્યક્તિની ઉન્નતિ છે. એ જ છેવટે આ સમાજ અવનતિ અને વ્યક્તિની અવનતિનું પણ કારણ બને જ્યારે કોઈ વ્યવસ્થાનું યોગ્ય સંચાલન ન થાય. તેજો બલમ ધૃત શૌર્યમ તિતિક્ષા ઔદાર્ય ઉદ્યમ સ્થૈર્યમ બ્રહ્મણ્યતા ઐશ્વર્યમ ક્ષત્ર પ્રકૃતિસ્ત્વમાં. આ ક્ષત્રિય સ્વભાવ જ હોય. તેજસ, તેજ એટલે કે ટૂંકમાં પ્રભાવશાળી પણ, બીજાને પ્રભાવિત કરવા અને બીજે પ્રભાવિત ન થવું આને તેજ કહેવાય. તેજસ, બળ, ધૈર્ય, શૌર્ય, તિતિક્ષા. રણ મેદાનમાં ગમે તેવા બધા ઘા સહન કરવાના હોય તો પણ એ લોકો મહાન સહન શક્તિ, ઉદારતા, ઉદ્યમ, જ્યારે આંસુ ના હોય એ લોકો, સ્થૈર્ય, સ્થિરતા, બ્રહ્મણ્યતા, બ્રાહ્મણો પ્રત્યે ભક્તિ, ઐશ્વર્યમ એટલે બીજા પર શાસન કરવાની પણ ક્ષમતા. આ બધા ક્ષત્રિયનો સ્વભાવ છે. આસ્તિક્યમ દાન નિષ્ઠા છે, અદંભો બ્રહ્મસેવનમ, અતુષ્ટિ અર્થોપચય વૈશ્ય પ્રકૃતિસ્ત્વમાં. આસ્તિક્યમ શાસ્ત્રમાં ઈશ્વરમાં ના શ્રદ્ધા, એને હવામાં શ્રદ્ધા,
અસ્તિ ઇતિ બુદ્ધિ છે. શાસ્ત્ર કહે છે એ બરોબર છે, ગુરુ કહે છે બરોબર છે, ઈશ્વર છે, આ બધા આ પ્રકારની માન્યતાને આ વૃત્તિને આસ્તિક કહેવામાં આવે છે. આ પ્રકારની ભાવના. દાન નિષ્ઠા વૈશ્ય જે છે પણ દાની સ્વભાવ. આમ તો ક્ષત્રિયો સ્વભાવ દાની કહેવાય, ઉદારતા. પણ અહીંયા વૈશ્ય માટે પણ દાન નિષ્ઠા, કે દાનમાં નિષ્ઠા હોય. અદંભ વૈશ્ય મને કહે છે કે દંભ નહીં. હા, પછી કેવી રીતે ચાલે, કેવી રીતે? એક બાજુ તમારે વેપાર કરવાનો, બીજો દંભ ના હોય. એટલે અદંભ બ્રહ્મ સેવનમ, બ્રાહ્મણની સેવા કરવી. અતુષ્ટિ અર્થોપચય, ગમે તેટલું ધનનું ઉપાર્જન કરે તો પણ સંતોષ ન થવો, એવો વૈશ્યનો સ્વભાવ છે. એ સંતોષ ના થવો જોઈએ, તો જ વધારે ધનનું ઉપાર્જન થાય. એટલે અર્થોપચય અતુષ્ટિ, ગમે તેટલું ધનનો સંચય કરે તો પણ સંતોષ ન હોવો. વૈશ્ય પ્રકૃતિ અસ્થિમાં, આ બધી વૈશ્યની પ્રકૃતિ છે. શુશ્રૂષણમ દ્વિજગવામ દેવાનામ ચાપ્યમાયા તત્ર લબ્ધેન સંતોષ શુદ્ર પ્રકૃતિ અસ્થિમાં. શુશ્રૂષણમ સેવા કરવી, શુદ્રની પ્રકૃતિ. દ્વિજગવામ દેવાનામ છે, બ્રાહ્મણોની, ગાયોની, દેવતાઓની સેવા કરવી. કેવી? અમાયા, નિષ્કપટ ભાવથી. નિષ્કપટ ભાવથી બ્રાહ્મણોની, દેવતાઓની, ગાયોની સેવા કરવી. આ શુદ્ધનો સ્વભાવ છે. તત્ર લબ્ધેન સંતોષ, એ સેવા કરવાને કારણે જે કંઈ પ્રાપ્ત થાય વળત એને સંતોષ. આ શુદ્ધની પ્રકૃતિ છે. ટૂંકમાં એનામાં એવી મહત્વાકાંક્ષા વગેરે ના હોય, લોભ વૃત્તિ ના હોય. લોભ તો વૈશ્યમાં હોય, આમાં ના હોય. સંચય કર્યા કરો, આ પ્રકારની તમામ ગુણની પ્રધાનતા હોય ને, એને કારણે જે પણ એને સંતોષ માની ગયા. આ સંતોષ, સાત્વિક સંતોષ જુદા પ્રકારનો છે. આમાં ઉદ્યમનો અભાવ છે, આમાં આળસ વગેરે વધારે હોય. અને તેથી વધારે ઉદ્યમ કરવાની ના મરજી, ઉદ્યમ કરવાની છે એ મરજી નથી. એટલા માટે જે છે સારા સંતોષ છે. પછી વર્ણમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, આ ચાર તો વર્ણન કર્યું. અંત્ય છે, આ ચારે મના આવે ને અંત્ય કહેવામાં આવે. એ બધી વાત બે વખતે કરેલી. જાત જાતના બધા કોમ્બિનેશનથી કયા કયા પ્રકારની બધી જાતિઓ હોય છે. ચંડાલ, સ્વપચ, ક્ષપ્તા, સૂત, વૈદેહિક, માગધ, અયોગવ, આવા જાતિઓ છે. આ સાત છે ને એને અંત્યવાસી કહેવામાં આવે છે. પછી ક્ષત્રિયથી બ્રાહ્મણીમાં જન્મેલાને સૂત કહેવામાં આવે વગેરે વગેરે. આ બધા તો આ અંત્યવાસી જે છે એમાં થયું છે શું કે કોઈ પણ વર્ણમાં ના કહેવાય, વર્ણ બહાર કરી નાખવામાં આવ્યા હોય. એને કારણે તમારો ઉછેર દરમિયાન જે પ્રકારના સંસ્કાર પ્રાપ્ત થાય એ પ્રાપ્ત ન થાય. એટલે ખરેખર આ વર્ણ વ્યવસ્થાઓ એટલા મહત્વ કે દરેક વર્ણમાં ત્યાં ત્યાં ઉછેરતા બાળકો હોય એમને પોતાના જે ધર્મ હોય, પરંપરાગત જે ધર્મ હોય એ બધાની આપોઆપ જ કેળવણી પ્રાપ્ત થાય. અને તેથી એ પ્રકારે ઉછેરે. જેમ સ્વામી મહારાજ કહે તે પ્રમાણે સુથારનો દીકરો સુથાર, કડિયાનો દીકરો કડિયો, ત્યાં સુધી કે પેલો મદારીનો દીકરો મદારી હોય, પંડિતનો દીકરો પંડિત, પૂજારીનો દીકરો પૂજારી, પછી પરણે તે પૂજારીની દીકરીને પરણે. એટલે પૂજારીનો દીકરો પૂજારી હોય, પછી પૂજારીની દીકરીને પરણે વગેરે વગેરે. આવી જાતની વ્યવસ્થા એ જમાનામાં હતી. મદારીનો દીકરો મદારી હોય, પણ એ કઈ ઉછેરો એ પ્રકાર. તો આ પ્રકારે પરંપરા ચાલે અને એ પ્રકારના વ્યવસ્થામાં સંતોષ છે. એવું હોવાને કારણે કોઈ પ્રકારની સ્પર્ધા નથી કે આ પેલું ચડી આવે તો પેલું ઉતરતું. નોન કમ્પેરેટિવ સોસાયટી, જે સોસાયટીમાં સમાજમાં સ્પર્ધા નથી, સ્પર્ધા રહિત સમાજ વ્યવસ્થા. એક આદર્શ છે. એવો આદર્શ ક્યારે હશે કે પ્રશ્ન બેઠા એમાં આ પ્રકારે આદર્શ છે કે સ્પર્ધા ના હોય, એટલે બીજા માટે ઈર્ષ્યા ના હોય. એટલે માણસને ખરેખર તો જો ધર્મમાં આસ્થા હોય અને પોતાના કર્તવ્ય કર્મ કરવું એ મારો ધર્મ છે, એ પ્રકારની જેને ભાવના છે એને પોતાના કર્તવ્ય કર્મનો એક આનંદ છે. તો બીજાનું કર્મ ચડી આવતું, મારું ઉતરતું, આ પ્રકારની વૃત્તિ ત્યાં ના હોય. એટલે ભગવાન કહે ને
શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્માત સુનિશ્ચિતા. પોતાનો ધર્મ જે છે અર્થાત પોતાના વર્ણાશ્રમ પ્રમાણે જે કર્તવ્ય કર્મ કરવાનું છે એ કદાચ આપણે શ્રેષ્ઠ ન પણ કરી શકતા હોઈએ અને બીજા વર્ણાશ્રમ ધર્મ છે એમ લાગે આપણે કે વધારે સારું કરી શકે તો પણ પેલા કરતા પોતાનો કંઈક અધૂરો એટલે કે સારી રીતે ન થયેલું પોતાના વર્ણાશ્રમ પ્રમાણે કરતા વધારે સારું છે તો ભગવાને કહ્યું. તો બીજાનું કરવા કેમ છે? રાગ દ્વેષને કારણે. પોતે કરવાને મળે દ્વેષ, બીજો કરે તેને મળે રાગ. એ ત્યાં રાગ કેમ છે? કારણ કે ધર્મ સિવાય બીજા કશાનું મૂલ્ય છે. અર્થકામનું મૂલ્ય તો દ્વેષ જન્મે, ધર્મમાં ક્યારે દ્વેષ ના જન્મે. હું સાચું બોલતો ને તમે સાચું બોલતો દ્વેષ જન્મવાનો જ નથી. કદાચ સ્પર્ધા જન્મે તો એના જેવું સાચું કેમ બોલવું, એને જેવું ધર્મ પાલન કેમ કરવું, એ પ્રકારની સ્પર્ધા ચાલે. એ તો ભાઈ ચાલો સ્વસ્થ તંદુરસ્ત સ્પર્ધા છે. પણ ખરી સ્પર્ધા ક્યારે આવે? ઈર્ષા ક્યારે આવે? પેલાને મારા ક્યારે વધારે ધન મળ્યું, મારા વધારે સત્તા મળી વગેરે વગેરે. એકવાર અર્થ કામ મહત્વ ના બને પછી ધર્મ જે છે એ ધર્મ મહત્વ ઓછું થતું જાય. ત્યારે બધા દુર્ગુણો પ્રવેશ કરે. સ્પર્ધા, અસૂયા, ઈર્ષા આ બધી વસ્તુ પછી માણસ પોતાના ધર્મનો ભોગ આપે, બીજાનું ધર્મ પાલન કરવા ઈચ્છે. કારણ કે ત્યાં જે મળે છે એનાનું વધારે આકર્ષણ છે. અર્જુનની વાત જુદી હતી. અર્જુન અર્થકામનું આકર્ષણ ના હતું. અર્જુને પોતાની સમજ જે કર્તવ્ય હતું એના માટે દ્વેષ તો ન હતો, પણ એના માટે નાખુશી હતી કે પોતે એ કર્મ કરવાનું છે, કરવામાં કેટલી હિંસા થશે પોતાના સ્વજનોની, તેથી એના માટે નાખુશ હતો. તેથી આવું ઘોર કર્મ, આવું કડવું કર્મ, આવું અનિચ્છનીય કર્મ મને કરવાનું કેમ કહો છો? એટલા માટે છોડવા માંગતો હતો. ત્યાં આગળ તમો ગુણ કહો, એમાં પણ રાગ દ્વેષ તો જન્મ્યા. એટલે ભગવાને ગીતાનો ઉપદેશ કર્યો. પરંતુ જ્યાં વર્ણ અને આશ્રમ પ્રમાણે, વ્યવસ્થા પ્રમાણે જીવન હોય ત્યાં, અને જ્યાં ધર્મનું મહત્વ હોય ત્યાં બહુ ઉત્તમ જીવન જીવાય. ધર્મમાં સ્પર્ધા ના હોય, અસકામમાં સ્પર્ધા હોય. એટલે સ્વામી મહારાજ એમ કહે કે ભાઈ સ્પર્ધા રહિત સમાજ વ્યવસ્થા એનો છે કે જ્યાં ધર્મનું મહત્વ છે, અર્થકામનું મહત્વ નથી. બહુ ઊંચી વસ્તુ છે કે અર્થકામનું મહત્વ ના હોવું એ તો બહુ મોટી વસ્તુ છે. માણસને અર્થ અને કામ અને સ્વાભાવિક આકર્ષણ હોય છે. ધર્મ માટેનું આકર્ષણ તો આપણે જરા જોર જુલમથી આપણામાં ઉત્પન્ન કરવું પડે. છતાં ધર્મ માટેનું મૂલ્ય હોય અને માણસ ખરેખર જાણતો હોય કે મનુષ્યનું જીવન તો આધ્યાત્મિક ઉન્નતિ માટે છે, યોગ માટે છે, ભોગ માટે નથી. અને તેથી ધર્મ અર્થાત કર્તવ્ય કર્મનું પાલન કરવાને કારણે પોતાની આધ્યાત્મિક ઉન્નતિ થશે. એ જ ખરેખર સુખનું સાધન છે. એવી સમજ હોય તો ભાઈ અર્થકામ મૂલ્ય ના રહે. પણ મોટે ભાગે એવી સમજ પછી ધીમે ધીમે ઓછી થતી જાય, પછી દૂષણ અંદર પ્રવેશ કરતા જાય. અને તેથી જે લોકો આવી રીતે આ વર્ણ અને આશ્રમના ધર્મની અંદર ના આચારના પાલનમાં જે પ્રકારનું શિસ્ત જોઈએ, આત્મસંયમ જોઈએ, એ બધું જે ન દાખવી શકતા હોય તો ધીમે ધીમે છૂટ લેતા થાવ. પછી બ્રાહ્મણ સ્ત્રી અને પેલો વૈશ્ય પુરુષ એવું ચાલ્યા કરે. પછી તેમાંથી જાત જાતના વર્ણ સંકરો ઉત્પન્ન થાય. પછી બધાને ન્યાદ બહાર કરવામાં આવે. એટલે એ લોકોને પછી જે વર્ણ વગેરે વ્યવસ્થાનો લાભ ન મળે, એમને યોગ્ય ઉછેર ન થાય, યોગ્ય સંસ્કાર ન પ્રાપ્ત થાય. એટલે અશૌચમ, અનુતમ, સ્થેયમ, નાસ્તિક્યમ, શુષ્ક વિગ્રહ, કામ, ક્રોધસ્ય, તર્ષસ્ય સ્વભાવો અંત્યવસાયિના. અંત્ય જે કહો એવું કહ્યું ને, વિપ્રોયમ સ્વપચોયમ મિત્રમાન, બ્રાહ્મણ કહો, ચંડા કહો, આ બધા અંત્ય. તો ચંડા વગેરે કહો શપથ કેવા છે? અંત્યવાસી. તેથી કે એમનો સ્વભાવ આવો હોય. આ શૌચમ, એમાં પવિત્રતા મળે મૂલ્ય જ ના હોય. એમને અપવિત્રતા ગમે, વાંધો ના આવે. ઘણા લોકોને જરાક ડાઘો પડે ને નાકનું ટેલું ચડી જાય, ત્યાંથી માણીને પેલા ગમે તેવી ગંદકી મળે તો કશું ના થાય. એવા લોકો હોય છે ઘરની બહાર જ કચરો નાખે. તમે ઘણા લોકોના ઘરમાં જુઓ તો આમ જાત જાતની દુર્ગંધ આવતી હોય, એવું થતું હોય. ઘણા લોકો રૂમ તમે જુઓ, ખાસ કરીને પેલા ટીનેજર્સ બધાને તો એટલી બધી ત્યાં આગળ તો અવ્યવસ્થા હોય, કંઈક ઠેકાણા વગર અંદર પગ પણ ના મૂકી શકાય.
એમને વાંધો ના આવે, આમ કરી કરીને જાય, સુઈ જાય, પાછું નીકળે, એને કઈ થાય જ નહીં. તેથી શૌચમ, અપવિત્રતા વાંધો નથી. અનૃતમ, જુઠ્ઠું બોલવું, સ્થેયમ, ચોરી કરવી, નાસ્તિક્યમ, ઈશ્વર ન માનવું, પરલોકમાં ન માનવું, શાસ્ત્રમાં ન માનવું, શુષ્ક વિગ્રહ, કારણ વગર ઝઘડો કરવો, કારણ વગર જરાક વાર ઝઘડી પડે, જરાક થાય ને કંઈક થઈ જાય લોકોથી ઝઘડી પડે. કામ, કારણ કે કામ છે, ક્રોધ છે, તર્ષ એટલે તૃષ્ણા, ટૂંકમાં સ્વભાવ અંતે, કારણ કે પોતાના સ્વનું નિયંત્રણ કરવાનું એમને એવી જાતને કેળવણી જ નથી ને. આપણે આપણા કુટુંબમાં ઉછળતા હોઈએ ત્યારે ઘણા બધા નિયમોનું પાલન કરવું પડે, આપણી વૃત્તિઓને કાબૂમાં રાખવી પડે. જેમ ફાવે એમ ન થાય, જેમ ફાવે એમ ન ખવાય, જ્યાં ફાવે ત્યાં ન ખવાય, જે ફાવે તે ન ખવાય. હવે નિયમ તો હોય ને ઘરની અંદર, સમયસર આવી જવાનું, આ કરવાનું બધું. એટલે ટૂંકમાં પોતાની જે સ્વાભાવિક વૃત્તિઓ જે છે, છૂટ લેવાની વૃત્તિ છે, એનું નિયંત્રણ થતું જાય. એવું નિયંત્રણ કરનાર કોઈ ના હોય તો પછી ધીમે ધીમે માણસ આવો થઈ જાય. આ રીતે આ 4 વર્ણન અંત્યવાસી આ લોકોના સ્વભાવનું વર્ણન કરેલું. પછી કહે છે કે બધા જ વર્ણ અને આશ્રમ, બધા જ વર્ણના લોકોએ પાલન કરવાના ધર્મ, એટલે દરેકના સ્વભાવની વિશેષતાઓ કહેવામાં આવી, પણ જોડે જોડે દરેક જણાએ શું પાલન કરવું એની વાત કરી 21મા શ્લોકમાં. અહિંસા, સત્યમસ્તેયમ, અકામ, ક્રોધ, લોભતા, ભૂત પ્રિય હિતેહા ચ ધર્મોયમ સાર્વવર્ણિક. અહિંસા આ બધાનું છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જે હોય તે, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાણપ્રસ્થ અને સંન્યાસી જે હોય તે, અહિંસા. સત્યમ, સત્ય બોલવું, અસ્થેયમ, ચોરી ના કરવી, અકામ, ક્રોધ, લોભતા, કામ, ક્રોધ, લોભ આ બધાને વશ ના થવું, ભૂત પ્રિય હિતેહા, તો બીજા બધા પ્રાણીઓની હિતની ઈચ્છા. ભૂતપ્રિય, બીજા પ્રાણીઓ કેવી રીતે એમનું પ્રિય થાય, બીજાનું કેમ કલ્યાણ થાય, હિત કેમ થાય, અન્યના હિત માટેની ઈચ્છા અને પ્રવૃત્તિ. તો કે ધર્મો એમ સાર્વવર્ણિક, આ બધા જ વર્ણને લાગુ પડનારો ધર્મ છે. એટલે કહ્યું કે સ્વામીજી અહિંસાની વાત કરતા એટલે બધા અહીંયા વાત કરવામાં આવે. કદાચ પેલા વર્ણના સ્વભાવમાં વર્ણન ના કર્યું હતો કે આ તો બધાનું કર્તવ્ય છે જ, અહિંસા છે, સત્ય છે, અસ્તેય છે, અપરિગ્રહ, બ્રહ્મચર્ય વગેરે જે કહેવામાં આવે એ તો બધા એટલા માટે યમ કહેવામાં આવે. યમ અને નિયમ, આમ યોગ શાસ્ત્રોમાં પહેલા યમ પછી નિયમ. શૌચ, સંતોષ, તપ આ બધા માટે છે. યોગ બધા માટે છે, યમ નિયમ પણ બધા માટે છે. એટલે આ પ્રકારે આ વર્ણ આશ્રમના હવે વર્ણનું વર્ણન થયું, આશ્રમની વાત કરે છે. હવે પ્રથમ તાવદ આશ્રમેષુ બ્રહ્મચારિણ ધર્મો વર્ણ્યતે. આ ભગવાન બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી એ 4 આશ્રમ જે છે, 4 અવસ્થા. આશ્રમ એટલે 4 જીવનની અવસ્થાઓ કહેવામાં આવી. એટલે આપણા શાસ્ત્રોમાં આ એક સમજ છે કે માણસો જુદા જુદા હોય છે, એટલે બધી એક લાકડીએ ગામ હાંકી શકાય નહીં. એક જ પ્રકારની વસ્તુ બધાને લાગુ પડે નહીં. કારણ કે પુરુષનો સ્વભાવ જુદો, સ્ત્રીનો સ્વભાવ જુદો, અને સાથે સાથે પુરુષની અંદર પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ સ્વભાવ જુદો. એટલું નહીં, પરંતુ સમગ્ર જીવન દરમિયાન પણ જેમ જેમ માણસની ઉંમર વધતી જાય તેમ તેમ સ્વભાવમાં પરિવર્તન આવતું જાય. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. તેથી આ 4 અવસ્થા કહેવામાં આવે. આમ જોવા જઈએ તો આ 4 જે છે એ આધ્યાત્મિક ઉન્નતિની અવસ્થાઓ છે એવું કહી શકાય. પ્રવૃત્તિ જુદી જુદી હોય, સાથે સાથે જેની ઇમોશનલ મેચ્યોરિટી, માનસિક પરિપક્વતાની અવસ્થાઓ કહી શકાય. બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ.
એટલા જ મને બધાના ધર્મ જોડા કહેવામાં આવ્યા. એ જે બ્રહ્મચારી લાગુ પડે ગૃહસ્થ નહીં, એને લાગુ પડે વાનપ્રસ્થ નહીં. આ રીતે એટલે દરેકને પોતાના સ્વભાવ પ્રમાણે, રુચિ પ્રમાણે, આવડત પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે નું કર્તવ્ય કર્મ હોવું જોઈએ. એ પ્રકારે બધા વિભાગ કરવામાં આવે. એટલે વિચાર કરો કેવી સમજ સાથે બધું કરવામાં આવે છે. અને જો આ બધી વ્યવસ્થાનું યોગ્ય પાલન થાય તો માણસને કેવી ઉન્નતિ થાય, એ દ્વારા સમાજની પણ ઉન્નતિ થાય. એટલે પેલા બ્રહ્મચારીની વાત કરવામાં આવે છે. 176 પાના પર 22મો શ્લોક. દ્વિતીયં પ્રાપ્યાનુપૂર્વ્યા જન્મોપનયનમ દ્વિજઃ વસન ગુરુકુલે દાંતો બ્રહ્માધીયીત ચાહુતઃ બ્રહ્માધીયીત ચાહુતઃ. એ બ્રા ને બ્ર હોવું જોઈએ. બ્રહ્માધીયીત ચાહુતઃ. તો હવે પેલા બ્રહ્મચારીના ધર્મ વર્ણન છે. સદ્વિવિધ. આ બ્રહ્મચર્ય બે પ્રકારનું છે. ઉપકુર્વાણ નૈષ્ઠિક છે. એ ઉપકુર્વાણ બ્રહ્મચારી, બીજો છે નૈષ્ઠિક બ્રહ્મચારી. સાવધિક બ્રહ્મચર્યવાન ઉપકુર્વાણ. અમુક અવધિ સુધી, અમુક મર્યાદા સુધી બ્રહ્મચર્યનું પાલન કરે એનું ઉપકુર્વાણ કહેવામાં આવે. યાવત જીવન બ્રહ્મચર્યવાન નૈષ્ઠિક. એ સમગ્ર જીવન દરમિયાન તો કે અમુક અમુક અવધિ સુધી. અવધિ એટલે કે અમુક કાર્ય પૂરું થાય ત્યાં સુધી, જેમ કે અધ્યયન પૂરું થાય ત્યાં સુધી જે બ્રહ્મચર્યનું પાલન કરે એને ઉપકુર્વાણ બ્રહ્મચારી કહેવામાં આવ્યો. જ્યારે સમગ્ર જીવન દરમિયાન જે બ્રહ્મચર્યનું પાલન કરે એને નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવામાં આવે. એટલે આપણે ત્યારે બ્રહ્મચર્ય દીક્ષા આપવામાં આવે, નૈષ્ઠિક બ્રહ્મચર્ય દીક્ષા. પેલા સફેદ કપડાં, પીળા કપડાં જાત જાતમાં આપે છે, એ બ્રહ્મચર્ય દીક્ષા એટલે નૈષ્ઠિક બ્રહ્મચર્ય દીક્ષા. જ્યારે ઉપકુર્વાણ એટલે કે ગુરુકુળમાં હોય ત્યાં સુધી બ્રહ્મચર્ય છે. તો તત્ર આદ્યસ્ય ધર્માના દ્વિતીય હવે પછીના 9 શ્લોકની અંદર ઉપકુર્વાણ બ્રહ્મચારી એટલે કે જ્યાં સુધી સ્નાતક થયો ત્યાં સુધી બ્રહ્મચર્ય. એ ઘરે આવીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો છે એને ઉપકુર્વાણ બ્રહ્મચારી કહેવાય. એના ધર્મનું 9 શ્લોકમાં વર્ણન કરે છે. તો એ દ્વિતીયમ પ્રાપ્ય આનુપૂર્વ્યાદ જન્મ ઉપનયનમ દ્વિજ. આનુપૂર્વ્યાદ દ્વિતીયમ જન્મ પ્રાપ્ય. આનુપૂર્વ્યાદ દ્વિતીયમ જન્મ પ્રાપ્ય. કેવું હતું? ઉપનયનમ દ્વિજ. વસન ગુરુકુલે વસન દાંત આહુત બ્રહ્મ અધિગીત. સો દ્વિજ. આ બ્રહ્મચર્ય કોને મળે છે? દ્વિજ ત્રૈવર્ણિક. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ 3 માટે વેદનું અધ્યયન છે. શૂદ્ર જેમાં તમોગુણની પ્રધાનતા છે એને વેદના અધ્યયનની યોગ્યતા નથી માનવામાં આવ્યું છે. તેથી વેદનું અધ્યયન તો આ 3 પૂરતું મર્યાદિત કરવામાં આવ્યું. દ્વિજ એટલે જેનો 2 વાર જન્મ થયો છે. દ્વિજ 2 વાર કેમ જન્મ થયો? પહેલી વાર તો માતાની કુખમાં જ જન્મ થયો, અને બીજી વાર જયારે ઉપનયન, ઉપ અને નયન. ઉપ એટલે નજીક, નયન એટલે લઈ જવો. જયારે આ બાળકને ગુરુની નજીક લઈ જવામાં આવે એ પ્રકારની એ પ્રકારના સંસ્કાર છે ને ઉપનયન સંસ્કાર કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં હવે ભણવાની ઉંમરનો થયો. અત્યારે રમ્યા કરતો હતો, રખડી ખાતો હતો. હવે અત્યાર એની કોઈ જવાબદારી નથી, રમ્યા કરે, ખાઈ પીને મજા કરે. એ પણ ઉંમર હોવી જોઈએ. આપણે ત્યાં તો 8 વર્ષ હતા ત્યારે આ ઉપનયન સંસ્કાર આપે. એ તો 8 વર્ષ સુધી કોઈ સ્કૂલમાં જવાનું નહીં, ભણવાની ચિંતા કરવાની નહીં, રમવાનું, ખાઈ પીને. શ્વેત ગયો તો 12 વર્ષનો થઈ ગયો.
શ્વેત કીધું 12 વર્ષનો થઈ ગયો તને, એના પિતા કહે તું જા ભાઈ, તું ભણીશ જ નહીં તો બ્રહ્મબંધુ કહેવડાવીશ. બ્રહ્મબંધુ એટલે કહેવા તો બ્રાહ્મણ, કહેવા તો બ્રહ્મ, ખરેખર બ્રાહ્મણ. બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ, જેને વેદનું અધ્યયન કર્યું એને જ બ્રાહ્મણ કહેવાય. તું તો બ્રાહ્મણ લોકો જન્મે ખરો, બ્રાહ્મણ તો કહેવા તો બ્રાહ્મણ રહીશ, મને જા તું. એટલે 12 વર્ષ ત્યારે પછી પિતા એને મોકલ્યો અને ત્યારે ભણવા ગયો. પણ એ તો બહુ જરા મોડું કહેવાય. બાકી 8 વર્ષ, ક્યારેક 5 વર્ષ પણ ગણવામાં આવે, 7 વર્ષ 8 વર્ષ એવી રીતે શંકરાચાર્ય મહારાજને 5 વર્ષે ગુરુકુળમાં મોકલવામાં આવ્યા. એમની માતાએ 5 વર્ષ એમને આ ઉપરને સંસ્કાર આપ્યા અને પછી ગુરુકુળમાં મોકલ્યા. 2 વર્ષમાં ભણીને પાછા આવી ગયા. બધા વેદ ને બધું ભણીને, વેદ ને વેદાંત બધું ભણીને 2 વર્ષ પાછા આવી ગયા. 7 વર્ષે પારંગત થઈ ગયા. પછી તો પોતે આચાર્ય બની ગયા, પોતે બધાને અધ્યાપન કરતા હતા. એ વાત જુદી છે. આપણે 7 વર્ષ બોલતા ના, 5 વર્ષ બોલતા પણ ના આવડે, બહુ તોતરું બોલતો હોય 5 વર્ષે, અને એને ક્યાં મોકલો? ને 7 વર્ષે તો એ કશું હજી કંઈ ઠેકાણું ના હોય, ત્યાં તો આ તો એકદમ બધા વેદોમાં પારંગત થઈ ગયા. એટલે એ વસ્તુ જુદી છે. સંસ્કાર જન્મથી મળે આનુપૂર્વ્યાત. આનુપૂર્વે એટલે જે પ્રકારનો ક્રમ હોય એ પ્રકારે સંસ્કાર પ્રાપ્ત થવા જોઈએ. ગર્ભાધાનથી માંડીને અંત્યેષ્ટ સુધીના સંસ્કાર છે. ગર્ભના આધાનથી માંડીને પછી જાત કર્મ, બાળનો જન્મ થાય ત્યારે પણ જે જાત કર્મ, પછી તો કઈ શું છે ભાઈ, કર્ણવેદ અને પછી ચૂડા કર્મ અને પછી પેલું છે શું કહેવાય એને, અન્નપ્રાશન વગેરે વગેરે, અક્ષરાભ્યાસ, આવા એક પછી એક બધા સંસ્કાર થતા હોય છે. અને એનો જયારે એ સંસ્કારનો ક્રમ પ્રમાણે પછી ઉપનયન સંસ્કાર આવે. ઉંમર પ્રમાણે સંસ્કાર થતા હોય છે. કર્ણવેદ પણ સંસ્કાર છે, ચૂડાકર્મ સંસ્કાર છે, અન્નપ્રાશન પણ પહેલી વાર ખવડાવવામાં આવે, પહેલી વાર બહાર લાવવામાં આવે, સૂર્ય દર્શન કરવામાં આવે, જાત જાતની બધી પ્રથાઓ હતી. તો આ પ્રકારે આનુપૂર્વ્યા દ્વિતીયમ જન્મ પ્રાપ્ય. દ્વિજ એટલે 3 વર્ણના જે સભ્ય છે એને આનુપૂર્વ્યાદ અર્થાત જે પરંપરાગત જે પ્રકારના સંસ્કાર પ્રાપ્ત થયો છે એ પ્રમાણે જે ક્રમથી સંસ્કાર પ્રાપ્ત, એ ક્રમથી જ્યારે દ્વિતીયમ જન્મ ઉપનયનમ પ્રાપ્ય, પછી જ્યારે એને ઉપનયન સંસ્કાર આપવામાં આવે ત્યારે એનો બીજો જન્મ થયો પાછો. એટલે દ્વિજ એટલે શું? દ્વિજ શબ્દને વાપરવામાં, દ્વિતીયમ જન્મ, દ્વિતીયમ જન્મ પ્રાપ્ય. જે દ્વિજ છે એને બીજો જન્મ પ્રાપ્ત કરે. એટલે દ્વિજને બીજો જન્મ એટલે શું? દ્વિજ એટલે 2 વાર જન્મેલો. પણ એ પહેલો દ્વિજ છે ને એ 3 વર્ણ માટે કહેવામાં આવ્યો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય. ક્રમ પ્રમાણે ઉપનયન સંસ્કાર પ્રાપ્ત કરીને એને બીજો જન્મ પ્રાપ્ત કરવો જોઈએ. એટલે દ્વિજે પણ દ્વિજ બનવું જોઈએ, બીજો સંસ્કાર પ્રાપ્ત કરીને, બીજો જન્મ પ્રાપ્ત કરીને. અને ત્યારે એને આચાર્ય ગાયત્રી દીક્ષા આપે. અને ત્યાર પછી એ વેદના અધ્યયન માટેનું અધિકારીત્વ પ્રાપ્ત કરે. ત્યાં સુધી વેદના અધ્યયનનું અધિકારીત્વ નથી, યોગ્યતા નથી. ઉપનયન એ જાણે બીજો જન્મ થઈ ગયો. પછી ગુરુકુલે વસન કે ગુરુગૃહે વસન. બસ હવે ઘરની બહાર જતા રહેવાનું. ક્યાં રહેવાનું? ગુરુજીના ઘરમાં રહેવાનું. 8 વર્ષે તો આજે અઘરી વસ્તુ છે. એટલે એવું એ જમાનામાં થતું હતું ખરું. આમ તો એવું કહેવાય છે કે ભાઈ બાળક તો મા બાપ પાસે ઉછરે સારામાં સારું છે, એક બાજુ એવું કહેવામાં આવે. બીજું કહે છે કે મા બાપ તેને છોડ પાડવો જોઈએ. ઘરમાં રહે તો હું લાડ લડાવવામાં આવે એટલે બગડી જાય, શિસ્ત બરોબર શીખે નહીં, આત્મસંયમ શીખે નહીં. ઘરમાં રહે ઘણી વાર દાદાને ત્યારે, દાદીને ત્યારે, મામાને ત્યારે બધા લોકો એને લાડ લડાવ્યા કરે. દાદા દાદી બધું કયું કર્યા કરે, લાડ લડાવ્યા કરે, મા બાપ પણ કર્યા કરે. ઘરમાં બધા લોકો, મોટા ભાઈ હોય ને, બહેન હોય ને, કાકા હોય ને, મામા હોય ને, બધા લોકો. એટલે ટૂંકમાં એટલે બાળકને જે પ્રકારના એક આત્મસંયમનો સંસ્કાર પ્રાપ્ત થવા જોઈએ, શિસ્તના સંસ્કાર પ્રાપ્ત થતા નથી હોતા. ત્યારે એટલે ગુરુના ઘરમાં જાય. તેથી ત્યાં એવું નહીં ગુરુ લાડ ના લડાવે, પણ ખોટા લાડ ના લડાવે. ત્યાં સુધી એકલો નથી હોતો, બધા અનેક બાળકો હોય. એટલે ગુરુકુળમાં જાય એટલે બધા બાળકો સમાન થઈ જાય. ત્યાં ભાઈ શ્રી કૃષ્ણ હોય, રાજકુમાર હોય, કે સુદામ હોય, બ્રાહ્મણ હોય. પછી દ્રુપદ છે રાજકુમાર હોય,
કે દ્રોણ હોય બ્રાહ્મણ, ગરીબ હોય કે તવંગર, બધા લોકો એક જ સરખા. એટલે અત્યારે પણ સ્કૂલની અંદર એવું હોય છે ને, બધાને એક જ પ્રકારનું યુનિફોર્મ. કારણ કે અઠવાડિયે એક દિવસ એવો હોય જ્યારે તમે જે પહેરો એ કપડાં પહેરી શકાય, ત્યારે લોકો બધા જાત જમા બધું કરે. બાકીના દિવસોમાં બધા સરખા. આવું જ છે. બાળકને વળી શું પછી એને મોટર ગાડી આવીને મૂકી જાય, પેલું કરી જાય, તે કરી જાય, ને પછી હવે તો મા બાપ છોકરાને ભરાવી મૂકતા હોય છે રીક્ષા. તો ચાલો હવે જે હોય તે ગુરુકુળની અંદર જવાથી આ બધામાંથી બાળક બચી જાય અને ત્યાં શિસ્ત શીખે, બધા સાથે રહેતા શીખે, સાથે બીજા સાથે સમાનતા શીખે. હું કંઈક છું, હું મોટું છું વગેરે કઈ કોઈ વૃત્તિ ત્યાં રહે ને. ત્યાં તો જે હોશિયાર હોય ઊંચો કહેવાય. એટલે દ્રોણ જે છે બાળક વધારે તેજસ્વી. દ્રુપદ જયારે એવો તેજસ્વી નહીં, એટલે ત્યાં દ્રોણની મહત્તા વધારે હોય. ત્યાં પછી દ્રુપદ દ્રોણની મદદ લે, પરીક્ષા પાસ કરવાની હોય, લેસન બધું કરવાનું હોય ત્યારે. અને એટલા માટે તો એને એવું દ્રોણ માટે પોતાના મિત્ર માટે આટલી બધી ઉપકારની લાગણી જન્મે ને, કૃતજ્ઞતાની લાગણી જન્મે નહીં કે ભાઈ એણે મને મદદ કરી છે. ભૂલી ગયો પછી જુદી વાત છે, બહુ લાંબુ ટકતું નથી આવતું. ઘણા લોકો આમ બોલી જાય ખરા, તરત બોલી જાય કે બસ બસ તને અડધું રાજ્ય આપી દઈશ. એને શું કહેવાય ખબર નથી આવતી. એટલે ઘણા લોકો કોઈ વિચાર વગર વિચારે જાત જાતનું કહી દઉં, આમ કરીશ તેમ કરીશ, ચિંતા ના કરીશ. જ્યારે સમય આવે ત્યારે પછી છૂટી પડે. પછી કે આ તો મારે નહીં. તો પછી ખબર પડે કે આ તો મેં મોટું વચન આપેલું, પાલન કરી શકાય એમ નથી. અનુબંધમ ક્ષય હિંસામ અવેક્ષિત પૌરુષમ. આજે કહી રહ્યો છું એ માટેનો પૌરુષ મારામાં છે કે નહીં, એનું શું પરિણામ આવે છે બધું વિચાર કર્યા વગર ઘણા લોકો આવી રીતે વચન આપી દેતા હોય છે, પછી પસ્તાવું પડે. પણ આવું દ્રુપદને દ્રોણને વચન આપ્યું ખરું. પછી પેલો જયારે ગયો હતો એને બિચાર અડધું રાજ્ય માંગ્યું પણ નથી. એને તો અડધું રાજ્ય આપી દઈશ. પેલો એવું માંગ્યું પણ નથી, પણ એને તો એની ઓળખાણ પણ સ્વીકારવા પડે. એને તો તૈયાર ન થયો, ઓળખ્યો જ નહીં, તો સ્વીકારવા તૈયાર જ ના થયો. આ વળી કોણ છે, હું ક્યાં રાજા અને ક્યાં આવડે, આ કોણ છે લગર વગર. એ કે મારો મિત્ર હતો હશે, આમ શરમ આવી હશે એને કદાચ. બધા સરખા. વસંત ગુરુકુલે, ગુરુકુળમાં રહેવાનું, બધા સાથે રહેવાનું, શિસ્તનું પાલન કરવાનું, નિયમોનું પાલન કરવાનું. ત્યાં તો વહેલા ઉઠી જવું પડે, સંધ્યાવંદન કરવું પડે, બધું ઘણું કરવું, સમયદાન કરવું પડે, જપ કરવા પડે, સંધ્યાવંદન કરવું પડે, વેદનું અધ્યયન કરવું પડે. દીક્ષા બધું વર્ણન કરશે, નવું શ્લોકોમાં વર્ણન કરશે કે બ્રહ્મચારીનો શું શું ધર્મ છે. દાંત ઘરમાં હોય ત્યારે આ ખાય ને પેલું ખાય ને આ એ ત્યાં દાંત. ગુરુકુળમાં જાય એટલે પછી પોતાની ઇન્દ્રિય વશમાં રાખવી પડે. ત્યાં તો ખાવાનું દિવસમાં જેટલી વાર મળતું હોય એટલું, બહુ જાજુ બહુ તો જો કે આજના ગુરુકુળમાં ઘણું મળતું હોય છે. એ જમાના ભિક્ષા લઈને આવવું પડે એટલે એક જ વાર દિવસ મળતું હશે. હવે તો સવારમાં એમને દૂધ ને ફળનું આપે ને બપોરે આપે ને સાંજે પેલું આપે ને. હવે તો આ છોકરાઓ આપણા કરતા વધારે ખાતા પીતા. ટૂંકમાં આપણા છાત્રાલયની અંદર તો સામાન્ય બાળકને એના કરતા વધારે મળતું હોય છે. એ લોકો ઘરે જઈને શું કરે ભગવાન જાણતા. એટલે તો ચાલો એટલું પણ છતાં ગુરુકુળની અંદર આવી જાતનું શિસ્ત હોય. દાંત એટલે કે ઇન્દ્રિય નિયમ હોય. ઇન્દ્રિય નિયમ હોય, જ્યારે ખાવું ત્યારે ખાવાનું, જે ખાવું તે ખાવાનું. ઘરમાં બધું ચાલે, ક્યાં ના ચાલે, ત્યાં નિયમ પ્રમાણે વર્તવું પડે. એટલે પછી વસંત ગુરુકુલે દાંત બ્રહ્મ અધીયેત આહુત. આહુત ગુરુજીને જયારે બોલાવે ત્યારે બ્રહ્મ અધી, બ્રહ્મ એટલે કે વેદનું અધ્યયન કરે. તો ઉપકરવાણ કે બ્રહ્મચારી છે એના માટેના નિયમોનો પ્રારંભ થયો. કયા પ્રકારે બ્રહ્મચારી કરવું જોઈએ. અહીંયા અધિહિત છે, આ ચકાર છે ને, ચકારાત તદર્થમ વિચારે તો ક્યાં આવ્યું. અધિહિત એટલે માત્ર વેદનું અધ્યયન કરવાનું એટલું જ નહીં. એટલે વેદનું અધ્યયન એટલે કે વેદના મંત્રોને કંઠસ્થ કરવા, એ તો કરવું જ. સાથે સાથે વૈભવ કહેવામાં આવ્યું કે તદર્થમ ચ વિચારે, એટલે કે આપણી સંસ્કૃતિમાં માત્ર મંત્રનો પાઠ કરવો કે રટણ કરવું કે ઉચ્ચારણ કરવું કે બોલી જવું એ પર્યાપ્ત નથી, પરંતુ અર્થનું પણ જ્ઞાન હોવું જોઈએ. એટલે કહે છે વિનાર્થ જ્ઞાનમ વેદાધ્યયનમ પ્રોક્ત ફલમ ન ભવતી.
અર્થ વગર વેદનું પઠન થતું હોય તો એ કહેલા પ્રકારનું ફળ નથી આપતું. યથા પશુ ભારવાહી ન કશ્ય ભજતે ફલમ. જેમ પશુ હોય, ગધેડું હોય, ભારવાહી, ચંદનનો ભાર લઈ જતું હોય પણ એને એનું ફળ ના આવે, તેવી રીતે દ્વિજ તથા અસ્થાન વિજ્ઞા ન વૈદે ફલમ અશ્નુતે. કે બ્રાહ્મણ હોય કે દ્વિજ હોય, એને વેદનું અધ્યયન કર્યું હોય પણ એને અર્થનું જ્ઞાન ના હોય તો એ અધ્યયનનું ફળ એને પ્રાપ્ત થતું નથી. porque વેદના અધ્યયન મહાન ફળ એને પ્રાપ્ત ન થાય. પાઠ માત્ર રતાન નિત્યમ દ્વિજાતિન ચાર્થવર્જિતાન પશુ નિવચતન તાન પ્રાજ્ઞ વાંગ માત્રેણ અપી નાચયેત. પાઠ માત્ર રતા, માત્ર પાઠમાં જ રત નિત્યમ. દ્વિજાતિમ અર્થવર્જિતાન, જે દ્વિજાતિ હોય, બ્રાહ્મણ વગેરે હોય, વેદના માત્ર પાઠમાં જ રત હોય પણ અર્થવર્જિત અર્થાત અર્થ ન જાણતો હોય. તો શું નિવે તાન પ્રાજ્ઞ, કોઈ પ્રાજ્ઞ અર્થાત ડાયા માણસે એનું આદર ના કરવો જોઈએ. બ્રાહ્મણનો બહુ જે વેદથી ટૂંકમાં જેને વેદનું અધ્યયન કર્યું છે બ્રાહ્મણ ખૂબ આદર કરવો જોઈએ. પરંતુ વાંગ માત્ર એનું વચનથી પણ આદર ના કરવો જોઈએ. જે માત્ર પાઠમાં જ રત હોય, અર્થનું જ્ઞાન ના હોય, એને પશુની જેમ કે પશુ હોય એના આપણે આદર ના કરીએ, વાણીથી પણ કેમ છો વગેરે એવું ના કહીએ, તેવી આનો આદર ના, બહુ કડક શબ્દમાં કહેવામાં આવ્યું. તસ્માદ અર્થ પરિજ્ઞાને યત્ન કાર્યો વિજાનતા માટે જે વિવેકી છે એને તો આ વેદના મંત્રના અર્થના જ્ઞાન માટે પણ પૂરતો પ્રયત્ન કરવો જોઈએ. એમને ના આવતા રહેવું જોઈએ. ટૂંકમાં ગુરુકુળમાંથી માત્ર વેદનું પઠન કરીને નહીં પરંતુ એના અર્થના જ્ઞાન સાથે પાછા ફરવું જોઈએ. એ વ્યાસોક્ત વ્યાસીઓ કહેલું છે. પછી આગળ કહે છે મેખલાજન દંડાક્ષ બ્રહ્મસૂત્ર કમંડલું જટિલો ધૌત તદ્વાસો રક્તપીઠ કુશાન દધત. જટિલો ધૌત દદ્વાસ જોઈએ. તદ્વાસ ની ધૌત એ ત છે ને હવે દ આવશે. જટિલો ધૌત દદ્વાસ અરક્તપીઠ કુશાન દધત. તો બ્રહ્મચારી શું શું ધારણ કરવું જોઈએ વાત કરે છે. મેખલા એટલે કમર પર જો કંદોરો, એ શાનો કંદોરો હોય? એ કંદોરો તો પેલા એનો હોય આપણા કુશના ઘાસનો બનાવેલો કંદોરો પહેરો, એટલે કે બહુ તો વાગે તમને, ટૂંકમાં સતત તમે યાદ દેવડાવે. તેથી એ કંદોરો પહેરવાનો હેતુ એ પણ છે, ટૂંકમાં એ રીતે એ લોકો શિસ્ત પાલન કરતા થાય, તિતિક્ષા પણ, સહનશક્તિ પણ વધે. અને એનું હેતુ એ છે કે જેથી આ લોહીનો પ્રવાહ જે ઉપરની દિશામાં વહે, નીચે દિશા કરતા ઉપર દિશામાં વહે, એ રીતે પોતાના મસ્તકને આ બધાને લોહીનું પ્રમાણ વધારે પ્રાપ્ત થાય તો એ જાગ્રત રહે અને ઝોકા ના આવે, નિદ્રા ના આવે. એટલા બધા મેખલા. અજીના એટલે મૃગચર્મ ધારણ કરવાનો. આવા બધા કપડા જાત જાતે નહીં પહેરવા, મૃગચર્મ ધારણ કરવાનું. આ બધામાં કોઈ પ્રકારની કમ્ફર્ટ તો હોય નહીં. આ બધું પહેરો એટલે હવે આવા જે બધા વસ્ત્રો પહેરીને જે આપણને એકદમ આમ કમ્ફર્ટ લાગતી હોય છે, સ્વસ્થતા લાગતી હોય, એવું કશું તો હજી મૃગચર્મ પહેરો. ભગવાન એને કેમ પહેરતા હશે પણ એટલે મૃગચર્મ. દંડ રાખવાનો. અક્ષર એટલે કે માળા, અક્ષર નામ આપવામાં આવ્યું. અકારાદિક શકારાંત વણત્રણ બોધકેન. પહેલો અક્ષર છે ને ક્ષ છેલ્લો અક્ષર છે. આપણી બારાખાઈની અંદર પહેલો અને ક્ષ છેલ્લો. એટલા માટે અકારાદિક શકારાંત, આકારથી માંડીને ક્ષ સુધીના જેટલા વર્ણ છે બધા આવી જાય. એટલે વર્ણમાળા કહો કે જપમાળા કહો.
એટલે જપ અક્ષય એટલે અક્ષમાળા એટલે જપમાળા એવું કહેવામાં આવ્યું. આદિક શાંત ગતે વર્ણ જપમાલાક્ષમાલિકા. બરાબર છે. એવું છે ને કે એટલે એ વર્ણમાળામાં શું થાય છે, કોઈ પણ નામ લો એને કારણે બધા નામ લેવાઈ જાય. અને ક્ષની અંદર બધા વર્ણોનો સમાવેશ થઈ જાય ને. તમે જો રામ રામ કરો તો પણ અથી ક્ષ સુધીના બધા વર્ણોનો સમાવેશ થવાના કારણે એક નામનું રટણ કરવાથી બધા નામ આવી ગયા. કોઈ 108 કહેવામાં આવ્યા. એટલે એવી ગણતરી કરવામાં આવી 54 ને 54 108 થાય. હવે 54 એટલે શું 27 ઉલટા ને 27 સુલટા એ પ્રકાર કરવામાં આવે. એટલે 27 વર્ણ અને 27 વર્ણ એટલે તમે બધા પ્રકારના વર્ણો અંદર આવી જાય. એક જ તમે નામ આટલી વાર કરો એટલે બધા વર્ણો આગળ ને પાછળ બંને રીતે આવી જાય. એને કારણે બધા જ નામ અંદરનો સમાવેશ થઈ જાય. એક નામના જપમાં બધા જ નામનો સમાવેશ થઈ જાય. એટલા માટે પણ આ 108 જે છે મણકા એ પસંદ કરવામાં આવ્યા છે. આમ 54 એક બાજુ 54 બે બાજુ એમ કરવાથી બધા જ વર્ણો આવી ગયા. રામ પણ આવી જાય, મરા પણ આવી જાય, બધું જ આવી જાય. મેખલા, અજીન, દંડ, અક્ષર જપમાળા, બ્રહ્મસૂત્ર એટલે યજ્ઞોપવિત. એને 3 દોરા હોય બ્રહ્મસૂત્રમાં કે યજ્ઞોપવિતમાં 3 હોય. અને એટલા માટે 3 દેવતા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને એની જે ગાંઠ હોય છે એ બ્રહ્મ એટલે 3નું અધિષ્ઠાન છે. એ પ્રકારે ગૃહસ્થ પહેરે 6 પહેરે. એટલે એની પત્નીના પણ 3 એ પહેરેલું છે. એટલે એ માટે ગૃહસ્થ જે હોય છે એના યજ્ઞોપવિતમાં 6 પેલા દોરા હોય. કમંડલું ધારણ કરવાનું. જટિલ જટા રાખવાની. એટલે પછી પેલા કાંસકાથી આંખો વાળા કરવાની એવું માથાકૂટ નહીં કરવાની. જટા જટિલ અધૌત તદ્વાસ એટલે કહે છે કે ભાઈ અનભ્યંગાદિના જાત જટ. તમારા વાળ એવા કેમ થઈ ગયા ખબર છે? તમે કોઈ તેલ વેલ ના નાખો એટલા માટે. એટલે આ બધી વસ્તુ અનભ્યંગાદિના અંજન, અભ્યંજન, ઉન્મદ આ બધી વસ્તુ નહીં કરો ને બ્રહ્મચારી. એટલે આંખમાં કાયા આંજુ, અભ્યંજન તેલ, પછી શરીરનું મર્દન કરવું, માલિશ કરવું, આ બધા માથાકૂટમાંથી એને દૂર રહેવાનું. શ્રદ્ધંધ લેપ અલંકારાન ત્યજેયુ એ ધૃતવ્રતા. માળા, ગંધ, લેપ, અલંકાર આ બધી વસ્તુનો ત્યાગ. તેથી મને શું કહે મારો માથામાં હવે તેલ નાખો જ નહીં અને વાળ કાપવા નહીં. એટલે છેવટે કેવું થઈ જાય? જાત જટ અત્યંત અસ્પષ્ટ કેશ સમૂહ. અને વાળ કેવા થઈ જાય? જટા રાખવી એવું નથી પણ ટૂંકમાં તેલ વગેરે ન નાખો એટલે વાળ છૂટા છૂટા જાય. લાંબા લાંબા આપોઆપ જ જટા વગેરે થઈ જાય. એટલે એવું નથી કહેતા કે તમારે નહીં તો આ તો ભગવાન રામને શું કરેલું, રામ લક્ષ્મણે શું કરેલું, એકવાર ગયા વનમાં પછી તો એમણે વડનું દૂધ મંગાવ્યું. એનાથી પછી બધા વાળની જટા બનાવી દીધી. એવું બ્રહ્મચારી કરવાની જરૂર નથી. પણ એ તેલ વગેરે ન નાખે એટલે વાળ અમે મૂછવાઈ જ જાય અંતેથી. એટલે કહે છે કે અત્યંત શ્લિષ્ટ કેશ સમૂહ. બધા વાળ જે છે એ બધા એકદમ વિખરાયેલા જ હોય. નહીતર આપણે પટિયા વગેરે પાડીએ ત્યારે વ્યવસ્થિત હોય ને અવ્યવસ્થિત વાળો હોય. એટલા માટે જટિલ અધૌત દદ્વાસ. દત્ત શબ્દ છે સંસ્કૃતમાં. દત્ત એટલે દાંત અને વાસ એટલે વસ્ત્ર. અધૌત દદ્વાસ ટૂંકમાં જે પોતાના દાંત અને પોતાના વસ્ત્ર છે એને ધોતો નથી. એ સમજના આપણે મને શું મારું અધૌત દદ્વાસ. ટૂંકમાં ધોવા એટલે શોખ માટે ના ધોય, શૌચ માટે તો ધોય. વસ્ત્ર સાફ તો હોય
પછી ડિટર્જન્ટ લાવે, પેલું લાવે, ફલાણ લાવે, પછી જીનોપોલ નાખે અને પછી એને આમ કરે ને પછી એની ઇસ્ત્રી કરે, સાફ કરે. આ બધું ધંધો નહીં. દાંતને જાત જાતના રંગે ને એવું નહીં કરવાનું. એટલે માણસે સૌ સ્વચ્છતા રાખવાની, પવિત્રતા પણ રાખવાની, પરંતુ એટલે ટૂંકમાં શૃંગાર માટે કે દેખાવ માટે આવું નહીં કરવાનું, એ કહેવામાં આવે. અધૌદ દદવાસ રક્તપીઠ, તો રક્તપીઠ રંગીન જે પીઠ છે એના પર નહીં બેસવાનું, એ પણ છે અહીંયા. કૌતુકાદિના જનસમાજે મહત્વં જ્ઞાપયિતું રક્તૂર્ણાદિમય આસનમ ન સ્વીકુર્યાદ. જનસમાજે મહત્વં જ્ઞાપયિતું. આ મોટા મોટા મંડલેશ્વર આવે, મહાપુરુષ આવે ત્યારે એમના શિષ્યો આજુબાજુ હોય, આવતા પહેલા આસન બિછાવી દે, એ બધું બરાબર છે, એમને માટે બરાબર છે, બ્રહ્મચારી માટે નહીં. એટલે કહે છે કે કૌતુકાદિના જનસમાજે મહત્વં જ્ઞાપયિતું. આ જન સમાજમાં પોતાનું મહત્વ જણાવવા માટે રક્તૂર્ણાદિમય આસનમ, લાલ હોય, ઊનવાળું હોય, આ બધા આસન જે છે ને એ ન સ્વીકુર્યાત, બ્રહ્મચાર્ય માટે આ બધું ના હોવું જોઈએ. એટલે એ માટે કહેવામાં આવ્યું કે ભાઈ આ રક્તપીઠ એ રંગીન આસન વગેરે ના હોવું જોઈએ, ખાલી પોતાનું મહત્વ સ્થાપિત કરવા માટે. આજે શોભાદિ ગ્રહ, કોઈ કરતા બધું શોભાયમાન થઈને જવું, બની ઠને જવું, આ બધી વસ્તુ બ્રહ્મચારી માટે ના હોવી જોઈએ. કુશાન દધન, હવે પાછો કુશ ધારણ કરે. આખો દાડો કુશ પહેરી રાખવો જરા અઘરું છે. પૂજા કરતી વખતે આખો દાડો બ્રહ્મચર્ય અવસ્થામાં કુશ એટલે શું છે, એ પછી બહુ તો ખરબચડો હોય, એટલે વાગે હોય આ બધી વસ્તુઓ. કારણ કે કુશા ઘાસમાંથી બનાવેલું હોય ને, એટલે એ કહે છે કે જો એને કારણે શું થાય છે, આમ નહીતર આખો દાડો આમ કેવું હોય છે, આમ અહીંયા હાથ ફેરવા કરો, આમ કર્યા કરો, તેમ કર્યા કરો, પણ અહીંયા પેલું પહેર્યું ને કુશા વિધિ, એટલે પછી એવી ખૂંચે, એટલે પછી કોઈ કરે જ ને, એ તો પણ તમારી ચંચળતા બી ઓછી થઈ જાય. હવે તે આ કુશ ધારણ કરવાને કારણે ચંચળતા પણ ઓછી થઈ જાય. એટલે અમે બધું સાવધાન જ ને, આ પ્રકારે બ્રહ્મચારીએ બધી રીતે સાવધાન રહેવું જોઈએ. આ પ્રકારે આ બ્રહ્મચારીના બધા નિયમોનું વર્ણન કરવામાં આવે છે. આ બધું જોઈશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ સ્વાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવये મુહ્યન્તિ યત્સૂરયઃ. તેજો વાયુમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.